હેલો, નમસ્તે. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો ગણેશ ચોથ નજીક આવી રહી છે, તો એ માટે આપણે પૂરું વીક અલગ અલગ પ્રકારના મોદક શીખીશું. તો ચાલો આપણે પહેલાં મોદક શીખીએ, જે છે ચણાના લોટના. બહારથી કંઈ પણ લાવવું નહીં પડે અને ઘરમાં રહેલા લોટમાંથી જ મોદક બનીને તૈયાર થઈ જશે, અને એ પણ અડધી ચમચી કરતાં ઓછા ઘીમાં. તો રેસીપીને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. આ મોદક બનાવવા માટે મેં અહીંયા 2.5 વાટકા જેટલો ચણાનો લોટ લીધેલો છે. વજનથી જોઈએ તો આ લોટ 300થી 350 ગ્રામ છે, જેમાં 3થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. આ તેલ આપણે ફક્ત મોણ પૂરતું જ ઉમેરવાનું છે. આમાં મુઠ્ઠી પડતું મોણ બિલકુલ નથી એડ કરવાનું. પહેલી વારમાં મેં જ્યારે લોટ લીધેલો ત્યારે 1.5 વાટકો લીધેલો, અને જેમ જેમ જરૂર પડે તેમ આપણે થોડો થોડો કરીને વધારાનો લોટ અને પાણી ઉમેરી સરસ એવો લોટ બાંધી લેવાનો છે. આ લોટ થેપલા પરોઠાનો હોય તેના કરતાં થોડો એવો જાડો રાખીશું, અને ભાખરી કરતાં થોડો એવો ઢીલો રાખવાનો છે. તો ધીમે ધીમે પાણી ઉમેરી સાઈડમાં રહેલો બધો લોટ એકસાથે આપણે બાંધી લઈશું. નોર્મલી જ્યારે આપણે ગાંઠિયા બનાવતા હોય તેવું ટેક્સચર આવવું જોઈએ. હવે લોટ બંધાઈ ગયો છે, ને આટલા લોટ બાંધવામાં ફક્ત ને ફક્ત 7થી 8 ચમચી જેટલું પાણી જ જોયેલું. થોડો એવો તેલ ઉમેરી સારી રીતે આ લોટને હું ફરીથી મસરી લઈશ. તો આટલો સોફ્ટ લોટ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આ લોટમાંથી રેગ્યુલર સાઇઝ કરતાં થોડા નાના એવા મુઠિયા વાળીશું. તમે જોઈ રહ્યા છો એમાં હાથમાં ધીમે ધીમે મોટા લુવા લઈ અને તેને હથેળીમાં આવી રીતે પ્રેસ કરતું જવાનું. તો 1 બાય 1 આવી રીતના હું બધા મુઠિયા વાળીને તૈયાર કરી લઈશ. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયા વધારે મોટા બિલકુલ નથી રાખવાના, નહીંતર અંદર કાચા રહેશે અને ઉપરથી ક્રિસ્પી લેયર બનતું જશે. તો હવે તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે, તો 1 બાય 1 આપણે બધા મુઠિયાને સારી રીતે તળવાના છે. આ ચણાના લોટના જ્યારે તમે મોદક અથવા તો લાડુ બનાવતા હોય તેને લાસા લાડુ જે બોલતા હોય તે પણ કહી શકાય. અહીંયા જ્યારે તમે તેલમાં આ મુઠિયાને ઉમેરતા જશો ત્યારબાદ થઈ ગયા છે કે નહીં, તો તેના માટે તેનો કલર ગોલ્ડન બ્રાઉન નહીં થાય, પણ ગાંઠિયા જ્યારે લોટ બાંધો ત્યારે કેસરી જેવા હોય અને તળાતા એકદમ સરસ ક્રીમ કરતાં ઘાટા એવા કલરના બની જતા હોય, તે જ રીતે આ મુઠિયા પણ એમ જ થતા જશે. એકદમ સરસ એવો લાઇટ કલર આવી રીતનો આવતો જાય એટલે આપણા મુઠિયા સારી રીતે તળાઈ ગયા ગણાશે. અને 1 બાય 1 આપણે તેની સાઈડને પણ ચેન્જ કરતા જવાનું છે. તો આની સાથે સાથે તમારા ઘરે ગણેશ ચતુર્થી આવે ત્યારે કયા કયા અલગ અલગ મોદક બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સાથે સાથે હું આવતીકાલે અલગ જ પ્રકારના ગોળ ચૂરમાના લાડુ કઈ રીતના બનાવવા તેની રેસીપી પણ શેર કરીશ. તો ગણેશ ચોથ સુધી ચેનલને રોજ વિઝિટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે અહીંયા બધા મુઠિયા સારી રીતે તળાઈને રેડી થઈ ગયા છે, તો તેને સાઈડમાં રહેલી પ્લેટમાં કાઢી લઈશું. તમે જુઓ છો જેમ ગાંઠિયાનો કલર થઈ જાય તેવો જ સરસ એવો કલર બનીને તૈયાર છે. હવે આ મુઠિયાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના હોવાથી તેને પહેલાં તો સારી રીતે ઠારવા પડશે. તો આખું મુઠિયું ઠરતા વાર લાગે, તો એના માટે હું આવી રીતે નાના નાના ટુકડાઓ કરી લઈશ, અને 5થી 7 મિનિટ આ ટુકડાઓને આપણે ખુલ્લા રહેવા દઈશું, અને ત્યારબાદ જ મિક્સર જારમાં એડ કરી અને એકદમ સરસ એવો ભૂકો તૈયાર કરી લઈશું. અહીંયા મિક્સરનો ડ્રાય જારનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આટલો સ્મૂથ એવો ભૂકો બનીને તૈયાર થઈ જાય. આ મુઠિયાના ભૂકાને આપણે ડાયરેક્ટલી યુઝમાં બિલકુલ નથી લેવાનું. તેને સારી રીતે પહેલાં તો ચાળણીમાં લઈ અને ચાળી લઈશું. અહીંયા આ જારો ચોખાના જે જારો હોય તે લીધેલો છે. તો ચલો હવે આપણે તેના માટે સરસ એવી ચાસણી બનાવીને તૈયાર કરી લઈએ. ચાસણી બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મેં અહીંયા 2.5 વાટકા જેટલો ચણાનો લોટ લીધેલો, તો 1 વાટકા જેટલી સામે ખાંડ લઈશું. અથવા તો એવી રીતના યાદ ન રહેતો જેટલો તમે ચણાનો લોટ લો તેના કરતાં 40% જેટલી ખાંડ ઉમેરવાની. જેટલી ખાંડ હોય તેના કરતાં અડધું પાણી ઉમેરી સારી રીતે તમે જોઈ રહ્યા છો એમ ઉકાળવા દેવાનું. આ લાડુ બનાવવામાં એકદમ ઇઝી છે, ઓછા ઘીમાંથી જ બની જાય છે. તો તમે જુઓ છો એ રીતે મેં ચાસણીમાં ફક્ત અડધી ચમચી જેટલું જ ઘી ઉમેરી, જેનાથી લીધે ચાસણીમાં આપણા લાડુ એડ થશે, અથવા તો એકદમ કડક જેના બની જતા હોય તે બિલકુલ નહીં બને. અહીંયા ઘીની જગ્યાએ તમારે થોડી એવી મલાઈનો ઉપયોગ કરવો હોય તો એમ પણ કરી શકાય.
હવે અહીંયા વેધર એકદમ સરસ હોવાથી આપણે ફક્ત અડધા તારની ચાસણી કરીશું. વધારે ચાસણી કરશો તો આ લાડુ ખાતી વખતે કડક લાગશે. તો હવે અડધા તારની ચાસણી તૈયાર છે, તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો હવે આપણું જે મૂઠિયાને દળેલું છે તેમાં એલચીનો ભૂકો, અલગ અલગ ડ્રાય ફ્રૂટ્સને કટ કરેલા ઉમેરી દેવાના. તમને પસંદ હોય તો અહીંયા તમે પિસ્તા, કેસરના તાંતણા અને લાડુ બની જાય ત્યારબાદ ચાંદીનું વરખ પણ લગાડી શકો છો. હવે અહીંયા બધી ચાસણી એકસાથે નથી ઉમેરવાની, થોડી થોડી કરીને ઉમેરીશું. તો જેટલી ચાસણી મેં બનાવેલી તેમાંથી અડધા કપ કરતાં થોડી એવી ઓછી ચાસણી વધેલી છે. તો બધી એકસાથે ન ઉમેરતા તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ અડધા ઇંચ જેટલો જાયફળનો ટુકડો ખમણીને હું રાખી દઈશ. હવે મેં અહીંયા મોદક માટેનું આવી રીતનું એક મોલ્ડ લઈ લીધેલું, જેમાં તમે આ બે અલગ રીતે ફિલ કરી શકો છો. આવી રીતે અંદર ઉમેરતા જવાનું અને પછી સરસ રીતના ઘી ચોપડેલું છે એટલે તમે બે ભાગથી ખોલશો તો આખું મોલ્ડ સરસ રીતના ખોલી જશે અને આપણું મોદક બનીને તૈયાર થઈ જશે. ઘણા લોકો મોદકના મોલ્ડ વગર બનાવતા હોય છે, અથવા તો આને લીસા લાડુની જેમ ગોળ ગોળ વાળી અને સર્વ પણ કરી શકાય. તો હવે આખું મોદકનું જે મોલ્ડ છે સારી રીતના ભરાઈ ગયું છે, તો હળવા હાથે તેને ખોલી લઈએ. 4 થી 5 વાર આવા મોદક બની જાય ત્યારબાદ આ મોલ્ડને ફરીથી ઘીથી ગ્રીસ કરી દેવાનું, જેથી કરીને આરામથી તેમાં રહેલું મોદક તૂટે નહીં અને સરસ રીતના બનીને તૈયાર થઈ જાય. તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી પસંદ આવી હશે. તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા.